ચાલો દોસ્તો, હવે ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુતની અંદર આપણે શું જોવાનું છે? દ્રવ્યનું વર્ગીકરણ, અવરોધના પ્રકાર, બરોબર. તો આપણે આ બે વિશે આજે ભણવાના છે. ખ્યાલ આવે? હવે આપણે અહીંયા શું જોઈશું? તો દ્રવ્યનું વર્ગીકરણ. તો પહેલું દ્રવ્યનું વર્ગીકરણ. વર્ગીકરણ એમાં કયા કયા દ્રવ્યો? તો એક તો સુવાહક, તો સુવાહક દ્રવ્યો કેમ સુવાહક હોય? કારણ કે મુક્ત ઇલેક્ટ્રોન હોય, તો મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે. ચલો, વાહકતા અનંત અથવા તો ખૂબ વધુ. આદર્શ દ્રવ્યની વાહકતા અનંત હોય. અવાહકતા 10⁻6 ઓહમ ઇન્ટુ મીટર થી 10⁻8 ઓહમ ઇન્ટુ મીટર. બરોબર. ચલો, અવાહક દ્રવ્ય લઈએ. અવાહક દ્રવ્ય, તો અવાહક દ્રવ્ય માટે શું હોય? તો એક તો મુક્ત ઇલેક્ટ્રોન ના હોય, પહેલી વસ્તુ. પછી વાહકતા કેવી હોય? તો વાહકતા 10⁻18. અવાહકતા સૌથી વધારે હોય. બરોબર. અવાહકતા કેટલી એની? તો એની અવાહકતા 10⁻18 ઓહમ ઇન્ટુ મીટર જેટલી. એટલે વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતા નથી. ખ્યાલ આવે? મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે નહીં. મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. વાહકતા લગભગ શૂન્ય. બરોબર. તો વાહકતા એની કેવી હોય છે? તો લગભગ શૂન્ય જેટલી હોય છે. કમ્પ્લીટ. તો આ પ્રમાણે અવાહક દ્રવ્યો આવેલા હોય. ચલો, અર્ધવાહક દ્રવ્ય. તો અર્ધવાહક દ્રવ્ય શૂન્ય કેલ્વિન તાપમાને સંપૂર્ણ. હવે અર્ધવાહક દ્રવ્ય બંને પ્રકારનો ગુણધર્મ ધરાવે, અવાહક અને સુવાહક બંને. તો 0 કેલ્વિન તાપમાને સંપૂર્ણ કેવા? વિદ્યુતના અવાહક. બરોબર. જેમ જેમ તાપમાન વધે એમ એમ સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાય, ઇલેક્ટ્રોન બંધમાંથી છૂટા પડે અને તે વિદ્યુત પ્રવાહમાં એટલે કે વિદ્યુત વહનમાં ભાગ ભજવે. તાપમાન વધતા વાહકતા વધે. બરોબર. તો આ પ્રમાણેના 3 વર્ગીકરણ કરવામાં આવે છે દ્રવ્યો: સુવાહક દ્રવ્યો, અવાહક દ્રવ્યો અને અર્ધવાહક દ્રવ્યોમાં. તો આનું ઉદાહરણ કયું છે? તો સિલિકોન, જર્મેનિયમ,
સિલિકોન, જર્મેનિયમ એ બધા અર્ધવાહક દ્રવ્યોના ઉદાહરણ છે. બરાબર? તો દોસ્તો આટલું ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. હવે આપણે આગળ જોઈએ દ્રવ્યોના વર્ગીકરણ પછી અવરોધના પ્રકાર. હવે આ જ દ્રવ્યોમાંથી અવરોધ બનાવવામાં આવે છે. તો અવરોધ બે પ્રકારના હોય છે. અવરોધના પ્રકાર બે પ્રકારના અવરોધ. કયા બે પ્રકારના? એક તો વાયર બાઉન્ડ વાયરને વીંટાળીને બનાવવામાં આવતા અવરોધ. આવા અવરોધનું મૂલ્ય કેટલું? તો અમુક 100 ઓહ્મ જેટલું. જેટલું. મિશ્ર ધાતુ કઈ? નાઇટ્રોન, મેંગેનીઝ, માંથી અવરોધ બનાવવામાં આવે. બરોબર ને? તો આ કયા છે? વાયર બાઉન્ડ અવરોધ, જેમાં વાયરને વીંટાળીને અવરોધ બનાવવામાં આવે છે. વાયરને વીંટાળવા માટે જે ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે તે ધાતુ હોય છે મિશ્ર ધાતુ. કેમ? કારણ કે બહુ તાપમાન પર આધાર રાખતી નથી, માટે નાઇટ્રો, મેંગેનીઝ જેવી મિશ્ર ધાતુમાંથી અવરોધ બનાવવામાં આવે છે. આવા અવરોધનું મૂલ્ય અમુક 100 ઓહ્મ જેટલું હોય છે. બરોબર? તમને તો આ હતા વાયર બાઉન્ડ અવરોધ. પછી બીજો પ્રકાર, તો બીજો પ્રકાર કયો છે? કાર્બન અવરોધ. બરોબર? કયા કયા અવરોધ પ્રકાર પડે છે? વાયર બાઉન્ડ અવરોધ અને કાર્બન અવરોધ. તો હવે આવે કાર્બન અવરોધ. બીજો પ્રકાર કાર્બન અવરોધ. તમને તો કાર્બન અવરોધ કેવી રીતે બનાવવામાં આવે? તો કાર્બન અવરોધ ગ્રેફાઇટ અને રેઝિનના ઉપયોગથી ગ્રેફાઇટ અને રેઝિનના મિશ્રણમાંથી બનાવો. ચલો, કાર્બન અવરોધ ગ્રેફાઇટ અને રેઝિનના મિશ્રણમાંથી બનાવાય. નળાકાર આકારે મોલ્ડિંગ કરવામાં આવે. નળાકાર આકારમાં મોલ્ડિંગ કરવામાં આવે તો તેના પર પ્લાસ્ટિકનું આવરણ ચડાવેલું હોય. તેના પર
પ્લાસ્ટિકનું આવરણ ચઢાવેલું હોય છે, બરોબર. તેનું મૂલ્ય 100 ઓહ્મથી 10 ઓહ્મથી 100 મેગા ઓહ્મ સુધીનું હોય, બરોબર. સહેલાઈથી પ્રાપ્ત અને વ્યવહારમાં ખૂબ સસ્તા. બરોબર. તો આ હતા આપણા કાર્બન અવરોધ વિશેની માહિતી. કાર્બન અવરોધનું મૂલ્ય તેના પર આવેલા કલર કોડિંગ દ્વારા કરવામાં આવે છે. કાર્બન અવરોધનું મૂલ્ય તેના પરના કલર કોડિંગ ઉપરથી મેળવવામાં આવે. કલર કોડિંગ પરથી મેળવો. બરોબર. તો આ કાર્બન અવરોધ કમ્પ્લીટ. ચલો હવે કાર્બન અવરોધનું મૂલ્ય શું? કાર્બન અવરોધ પરના કલર કોડિંગ પરથી તેનું મૂલ્ય શોધો. કલર કોડિંગ પરથી તેનું મૂલ્ય નક્કી કરો. તેનું મૂલ્ય નક્કી કરો. બરોબર. તો પહેલા તો કાર્બન અવરોધ હું અહીં આકૃતિમાં દર્શાવું. જે નળાકાર આકારે મોલ્ડિંગ કરેલો હોય, બરોબર. આકૃતિમાં એક નળાકાર આકારે કોડિંગ કરેલો, નળાકાર આકારે મોલ્ડિંગ કરેલો તમને કાર્બન અવરોધ દર્શાવવામાં આવે છે. ખ્યાલ આવે? ચલો હવે એના ઉપર આપણે પટ્ટા દર્શાવેલા છે. એના ઉપર અમુક પટ્ટા દર્શાવવામાં આવ્યા છે. હવે એ પટ્ટા કયા કયા છે? તો કલરના પટ્ટા, કલરની પટ્ટાઓ. તો પહેલો પટ્ટો આપણે લાલ કલરનો લઈ લઈએ. બરોબર. ચલો લાલ કલરના અહીંયા બે પટ્ટા દર્શાવી દઈએ. સોરી, એક લાલ કલરનો એક કાળા કલરનો, પાછો બીજો લાલ કલરનો, બરોબર ને, અને એક ગોલ્ડન કલરનો ચોથો પટ્ટો. તો આવા ચાર કલર કોડ આવેલા હોય, એના ઉપરથી અવરોધનું મૂલ્ય શોધી શકાય.
એમાં પ્રથમ પટ્ટો એ શું કરે છે? તો પ્રથમ પટ્ટો પહેલા છેડા તરફથી પહેલો પટ્ટો, તો પહેલો પટ્ટો એ પહેલા બે પટ્ટાઓ દ્વારા બે અંકોની સાર્થક સંખ્યા બને. પહેલા બે પટ્ટા દ્વારા બે અંકોની સાર્થક સંખ્યા બને છે. ત્રીજો પટ્ટો એ સાર્થક સંખ્યાના ગુણાંકમાં 10 ની n ઘાતને સાર્થક સંખ્યાને 10 ની n ઘાત વડે ગુણવાનું સૂચવે છે. બરોબર. ચોથો પટ્ટો એ શું આપે છે? તો ટોલરન્સ આપે છે. તો પ્રથમ બે પટ્ટાઓ જો પટ્ટાઓ બે અંકોની શું બનાવે? બે અંકોની સાર્થક સંખ્યા બનાવે. બરોબર. જેમાં પ્રથમ પટ્ટો સંખ્યાના દશકનો અંક જો સાર્થક સંખ્યા બનાવે. પ્રથમ પટ્ટો સંખ્યાના દશકનો અંક, બીજો પટ્ટો સંખ્યાનો એકમનો અંક, પછી ત્રીજો પટ્ટો એ સંખ્યાને દશાંક ગુણાકારમાં આવતા 10n માં n નું મૂલ્ય આપે. ચોથો પટ્ટો એ શું આપે છે? તો અવરોધના મૂલ્યમાં થતા વધઘટનો ખ્યાલ આપે છે, એને કહેવાય ટોલરન્સ. અવરોધ ચોથો પટ્ટો અવરોધના મૂલ્યમાં થતી વધઘટનો ખ્યાલ આપે, જેને શું કહે છે? ટોલરન્સ. કહે છે. બરોબર. હવે ચલો આ શું આપે? દશક નો અંક. આ આપે છે એકમનો અંક. આ 10n માં n નું મૂલ્ય. બરોબર. અને આ આપે વધઘટ, ટોલરન્સ. જે શેમાં હોય? ટકામાં હોય, પ્લસ ઓર માઇનસ ટકા વડે દર્શાવાય. ચલો હવે પહેલો પટ્ટો આપણે કેવો લઈ લઈએ? તો પહેલો પટ્ટો લાલ કલરનો લીધો. હવે આને આપણે સાહેબ કે કલરો ઉપરથી કેવી રીતના આનું મૂલ્ય લેવું? તો હવે તમને આટલી તો ખબર પડી ગઈ. હવે હું આ ભૂસી કરી દઉં. હવે જુઓ, દરેક કલરનો એક મૂલ્ય હોય છે. એ કેવી રીતના યાદ રાખવાનું? તો જુઓ, દરેક કલરનું એક મૂલ્ય હોય છે. એને આપણે કેવી રીતે યાદ રાખીશું? તો એ મૂલ્ય હું તમને અહીંયા દર્શાવું છું. કાળો રંગ, કથ્થાઈ, બરોબર, લાલ, નારંગી
જાંબલી, રાખોડી, સફેદ, ગોલ્ડન, સિલ્વર. બરોબર. ચલો, કાળા માટે 0 થી 9 સુધી લખી કાઢવાના. 1 2 3 4 5 6 7 8 અને 9. આ કલરના મૂલ્યો થઈ ગયા. બરોબર. આ શું થઈ ગયા? કાળા કલરનું મૂલ્ય 0, કથાઈનું 1, લાલનું 2, નારંગીનું 3, પીળાનું 4, લીલાનું 5, વાદળીનું 6, જાંબલીનું 7, રાખોડીનું 8 અને સફેદનું 9. બરોબર. તો આ કલરના મૂલ્યો થઈ ગયા. ચલો, ગોલ્ડન અને સિલ્વર એ શું ખ્યાલ આપે છે? તો ટોલરન્સ આપે છે. ટોલરન્સ વધઘટ દર્શાવે. તો અહીંયા જ્યારે ગોલ્ડન હોય તો વધઘટ કેટલી? 5%. બરોબર. ચલો, સિલ્વર હોય તો વધઘટ કેટલી? 10%. બરોબર. જો કોઈ કલર ના હોય, નો કલર, કોઈ પણ કલર ના હોય, કોઈ પણ કલર ન હોય તો વધઘટ કેટલી? 20%. ચલો, કાળો કલર હોય તો વધઘટ 0%, કથ્થઈ હોય તો 1%, લાલ હોય તો 2%, નારંગી હોય 3%, પીળો હોય તો 4%. બરોબર. તો ચોથા પટ્ટા તરીકે જો આ ચારમાંથી કોઈ કલર હોય તો ટોલરન્સ આ પ્રમાણે લઈ લેવાની. જે એનો નંબર છે એટલા ટકા ટોલરન્સ વધઘટ. બરોબર. તો હવે તમને થશે કે સાહેબ આને હવે કેવી રીતે લખવું? જો યાદ રાખવું તો સહેલું છે. અહીંયા એક નામ લખી દેવાનું, કો કી લા નો પા લ વ જ રા સફેદ. બરોબર. તો જલ્દીથી યાદ રહી જાય. કો કી લા નો પા લ વ જરા સફેદ. બરોબર. કો એટલે કાળો, ક કી એટલે કથ્થાઈ, લા એટલે લાલ, નો એટલે નારંગી, પા એટલે પીળો, લ એટલે લીલો, વ એટલે વાદળી, જ એટલે જાંબલી, રા એટલે રાખોડી, સફેદ. બરોબર. સફેદ એટલે સફેદ. હવે એને 0 થી અહીંયા નંબર આપી દો એટલે ફટ કરતા આ કલરના નંબર આવી જાય. તો પરીક્ષામાં પાછળની બાજુ બનાવી દેવાનું. આ ક્યાં આવે છે? તો આ તમારે MCQ માં વધારે પૂછાય. હવે માની લો કે કલર કોડિંગ આ પ્રમાણે થયું છે. તો પહેલો કલર કયો છે? તો લાલ. તો હવે લાલ કલર જો પહેલા 4 કલર માટે, તો ધારો કે આના ઉપર આપેલા 4 કલરો લાલ, કાળો, લાલ અને કાળાની જગ્યાએ આપણે શું લઈ લઈએ? ગોલ્ડન. ગોલ્ડન. માની લો કે ચોથો કલર કયો છે? ગોલ્ડન કલર છે. ચોથો કલર કયો છે? ગોલ્ડન છે. પહેલો કયો છે? લાલ છે. બીજો કાળો છે. પહેલા 2-3 કલર એવા રહેવા દીધા, ખાલી ચોથા કલરના પટ્ટાને આપણે કયો લઈ લીધો? ગોલ્ડન. બરોબર. તો હવે આ અવરોધનું મૂલ્ય કેટલું? તો અવરોધનું મૂલ્ય જો આ પ્રમાણેનું કલર કોડિંગ હોય, ધ્યાનમાં રાખજો, આ પ્રમાણેનું કલર કોડિંગ હોય તો અવરોધનું મૂલ્ય કેટલું? તો ભાઈ લાલ. તો લાલ માટે મૂલ્ય કેટલું છે? 2. તો 2 આંકડાની સંખ્યા બનાવો. એમાં દશકનો અંક કયો? 2. તો 2. કાળા માટે એકમનો અંક, તો એકમનો અંક કાળા કલરનો અંક કયો છે? 0. તો 0. બરોબર. હવે 20 મૂલ્ય લેવાય? ના. ત્રીજો પટ્ટો કયો છે? લાલ. હવે જે આંકડાની સંખ્યા બની આ સાર્થક સંખ્યા બની, 2 અંકોની સાર્થક સંખ્યા. તો ત્રીજા પટ્ટાએ શું કરવાનું? તો 2 અંકોની સાર્થક સંખ્યા 10 ની n ઘાત વડે ગુણાય.
એમાં n નું મૂલ્ય કોણ આપે? ત્રીજો પટ્ટો આપે. ત્રીજા પટ્ટામાં કયો છે? તો લાલ કલરનો પટ્ટો છે. તો એની કેટલી ઘાત? એનો નંબર કેટલો? તો એનો 2 નંબર, માટે n કેટલા? 2. બરોબર. હવે જુઓ, હવે અહીંયા વધઘટ કેટલી થાય છે? તો ચોથો પટ્ટો કયો? ગોલ્ડન. તો ±5%. એટલે 5% જેટલો ઘટાડો વધારો થાય તાપમાન સાથે. તાપમાન સાથે અવરોધના મૂલ્યમાં 5% જેટલો વધઘટ થાય. ખ્યાલ આવ્યો? અને એનો એકમ લખી દો ઓમ. બરોબર ને? એનો એકમ કયો લખી દો? ઓમ. ચલો બીજો કલર એ લાલ હોય તો બીજો કલર લાલ અને ત્રીજો કલર ગ્રીન કલર. આના સિવાયનું બીજું કોડિંગ જો કલર કોડિંગ આવું હોય એટલે કે લાલ લાલ ગ્રીન સિલ્વર, તો પહેલા બે પટ્ટા તો શું આપે છે? બે આંકડાની સાથે સંખ્યા. એમાં પહેલો પટ્ટો એ દશકનો, તો અહીંયા લાલ કલર છે, દશકનો કેટલો મળે? તો દશક, લાલનું મૂલ્ય 2, દશકનો 2. ચલો બીજો પટ્ટો એ એકમનો, એ પણ લાલ છે, માટે બીજા પટ્ટાનું મૂલ્ય પણ કેટલું થઈ જશે? 2. બરોબર ને? તો અહીંયા સાતક સંખ્યા કઈ મળી? 22. હવે એને 10n વડે ગુણવા પડે તો એમાં n નું મૂલ્ય કયું આપે? ત્રીજો પટ્ટો કયો? લીલો. તો એનું મૂલ્ય કેટલું? 5. તો 10⁵. હવે ચોથો પટ્ટો એ શું આપે છે? વધઘટ ટોલરન્સ. તો એ કયો લીધો? સિલ્વર. તો સિલ્વર માટે ટોલરન્સ કેટલી? તો 10, સિલ્વર માટેની ટોલરન્સ 10%. તો ±10%. તો આપણા અવરોધનું મૂલ્ય મળી ગયું. હવે ચલો ત્રણ કલર જગ્યાએ ગોલ્ડન સિલ્વર આપેલા હોય તો એમનું મૂલ્ય 10⁻1 અને 10⁻2 થાય. બરોબર? કમ્પ્લીટ? જોઈ લેજો.